ડીસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બાઈવાડા ગામે તોતિંગ વૃક્ષ ઘર પર પડતા નુકસાન, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। ડીસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બાઈવાડા ગામે તોતિંગ વૃક્ષ ઘર પર પડતા નુકસાન, વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। ડીસા પંથકમાં 2 દિવસ અગાઉ સામાન્ય છાંટા પડ્યા બાદ આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જોકે ડીસા તાલુકાના બાઈવાડા ગામે ભારે વરસાદને કારણે એક વિશાળ લીમડો બાજુના ઘર પર પડતા મકાનને મોટું નુકસાન થયું છે। રાજ્યભરમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં 2 દિવસ અગાઉ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, પરંતુ ડીસા પંથકમાં સાવ સામાન્ય વરસાદ પડ્યો હતો। જોકે ગુરુવાર સવારથી જ આકાશમાં કાળા ડિંબાંગ વાદળો છવાતા તેમજ ભારે ગરમી અને બફારો રહેતા આજે મેઘરાજા મન મૂકીને વરસશે તેવું લાગતું હતું। તે મુજબ બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ ખાબકવાનો શરૂ થયો હતો। ડીસા સહિત આજુબાજુ વિસ્તારમાં પણ વરસાદ પડતા વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જોકે પ્રથમ વરસાદમાં જ ડીસા તાલુકાના બાઈવાડા ગામે તોતિંગ લીમડાનું વૃક્ષ બાજુના ઘર પર પડતા મકાનને નુકસાન થયું હતું। ઘરના છાપરા તેમજ દિવાલો તૂટી જવા પામી હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી।